મારી ચોટીલે વહે મારી ચામુંડા વહે દુનિયા આખાનો દાતા ભૂખ્યા માણસ ને તમારી ચામુંડા ભોજન આપતા હરે રે તેજી સલું રે કરાવ્યા મારી દેવ ચામુંડા ચામુંડા મારા ઉકા દાદા ના વ્યવહાર માં આવેલી મારી ચામુંડા દેવી કહેવાય કદી તારી જૂની જગ્યામાં મારા ઉકા દાદા નો વ્યવહાર મારી સાવડ મારી હું નો થવા દેશ ન બની જાય મારા રુદિયાનું મારી રમકડું મારી ચામુંડા દેવી એ મારા ઉકા દાદાએ પૂજેલી મારી ચામુંડા તને બોલાવું મારે તને રમાડું મામડિયા મેળું મારી ખોડિયાર જેજી ભાગવા 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 અન મારી ભેલી અવતર્યું એ પણ જેના ત્રાંબા વર્ણ હતા તું મલા હરે રે મોઢામાં તાલો ઢાના દાંત મારી ખોડિયા મારી કુડો બનાવું મારી મેલડી એક કંડિયો 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 માં એ મારી પેરી લવ મારી તારા નામનો મારી મેલડી ભગવો ભે પણ મારી લઈને ફરું મારી મેલડી તને દેહને વિદે મારી મને આખો મલા કરે દેખાડવાન મારી મેલડી મારી મેલડી તારો માલ રે ઢોર ખડે વગડાની માલિપા બાપ દુનિયાની માલિપા મેલડી તો મેલડી છે અને મુનાભાઈ અક્ષર જ એવો છે
આ મ અક્ષર જેટલા નામ આવે છે ને મ અક્ષર ઉપર મ અક્ષર જ એવો છે. આ લાંબી વાટનો ફડાક્યો છે, હું કોકને હવારમાં ફૂટે. એક મોગલ, એક મામા, એક મોમાઈ, એક મેલડી. આ 4 અક્ષર મ ઉપરથી આવે છે. આ 4 અક્ષર મ એવો અક્ષર છે, પછી બધાય આમાં આવી ગયા. પશુ પામર જીવ જંતુ બધા આવી ગયા. મ અક્ષર જેનું નામ હોય ને એ પકડી લે ને પછી એને મૂકતા નથી આવડતું, એટલું યાદ રાખજો મારો બાપ. કારણ કે હું તો કાયમી કહું છું કે દુનિયાની માલપા બધા માણાના શાળા હોય, જગતના શાળા હોય, માણાના શાળા હોય, પણ કલયુગની માલપા એ કોઈના બાપથી મારી મસાની મેલડીનો શાળો ન હોય. અને સાહેબ દુનિયાની માલપા એકવાર મેલડીના થઈ જાવ, અને જે મેલડીના થઈ ગયા છે ને, મેલડીના થઈ ગયા છે ને, એને કોક દાડો તમે એક બાજુ ઉભા રાખીને પૂછજો કે આ કળિયુગમાં મેલડીની રેણી કેણી એ કેવી રીતે રહેવાય છે. મહારાજ ઘરની માલપા 5 ગાંડાને હું તમે હાંસવી એકવી, પણ કળિયુગમાં મેલડીને મારો ને તમારાથી નો હસવાયો. આ એની રેણી કેણી બહુ અઘરી છે મારો બાપ. ઈ તો જેને મળી છે ને એને ખબર છે કે મેલડી એટલે કોણ છે બાપ. હા, આ કળિયુગમાં જેને મેલડી મળી છે, એક કળિયુગમાં જેને મેલડી મળી છે એને ખબર છે કે મેલડી એટલે કોણ, અને બીજી જેને અડી ગઈ છે ને એને ખબર છે કે મેલડી એટલે કોણ છે બાબો. કીધું ને દુનિયાની માલપા માણાના શાળો હોય, મેલડીનો શાળો ન હોય. ગાંડા એ ભૂલે છો કે મેલડીનો તો શાળો ન હોય, પણ કોઈ મેલડી વાળાનો શાળો ન હોય મારો બાપ. એ હા મારી મસાલીના 52 હા. અહીંયા મા ભગવતી મેલડી માની હાજરી છે, ત્યારે અમારે કિશોર મહારાજ મસાણી મેલડી ગ્રુપ જામનગર એમના તરફથી બીજી વાર આ 501 રૂપિયા વિપુલભાઈ રાવલદેવને પાઘડી બંધાવશે. વધાવો તાળીના નાદ છે જોરદાર. એ મેલડી તો મારા હાડ સાંભળીનો ધણી મેલડી છે. અને સાહેબ આઘે જવાની જરૂર નથી દુનિયાની માલપા. ઈકો ઓછો બોલો. હા ભળજો, આઘે જવાની જરૂર નથી. કોઈ માણા એમ કહેતો કે દુનિયાની માલપા મેલડી ક્યાં છે ને કેવી છે, અમને દેખાડો, અમારે મેલડીને જોવી છે. પછી આપણી ઉકાદાની મેલડી હોય કે મારી જામનગરની માલપા બેઠેલી મારી મસાણી મેલડી હોય કે બાપ મારા કોરડાના પાદરની માલપા બેઠેલી મારા દેવી પૂજકના દંગડાની કદા મારી સતિયા ગાંડાનો વ્યવહાર મેલડી હોય. પણ બાપુ મેલડી તો મેલડી છે. કોઈ માણા એમ કે મેલડી ક્યાં છે અમને દેખાડો, તો એ માણાને કહેજો કે જો તારે મેલડી જોવી હોય ને તો મુનાફુઆ જાજી. મુનાભાઈ મને જાજી તો ખબર નથી, પણ અહીંયા હું વિડીયા જોઉં છું યુટ્યુબમાં. સિકંદર મામા હું વિડીયો કાયમી જોઉં છું ભાઈ. અહીંયા જામનગરના પાદરની માલપા મારા એ બાપ મારી જોગમાં મારી મસાણી મેલડી અહીં બેઠી છે. અને કોઈ માણસ એમ કે મેલડી ક્યાં છે તો એને કહેજો કે એકવાર જામનગરની જગ્યાની માલપા જઈ. મેલડી માના નામ ઉપર 201 રૂપિયા આવે. હા, તો એને કહેજો કે જામનગરના પાદરની માલપા એ મારી મસાણી મેલડી બેઠી છે. એની આગળ જઈ અને મારા કિશોર મહારાજના 52 ગાંડા મારી મેલડીના છે.
કોઈ મને એમ કે મેલડી ક્યાં છે તો એને કહેજો કે એકવાર જામનગરની જગ્યામાં જઈને મારી મસાણી મેલડી મોરી ઉભો રહીને એમ કે મેલડી દેખાડો. અને તેથી બાપ મારો કિશોર મહારાજ તો એટલું કે માં મારી હું તારી પરીક્ષા નથી લેતો દેવી. દેવી 18 વરણ તને માને છે મારી, હું તારી પરીક્ષા નથી લેતો, પણ આ કાળા માથાનો માનવી એમ કહે છે કે મેલડી ક્યાં છે. અને રડતા હૃદય કદાચ મારો કિશોર મહારાજ મારી મેલડી સામે એમ કે મારી તું આવી મેલડી ક્યાં છો, મેલડી ક્યાં છો, મેલડી ક્યાં છો. મારી આ માણા તને જોવા આવ્યો છે કે મેલડી તું અહીં બેઠી છો કે નથી બેઠી. હાજી મહેમાન મારો નથી, મહેમાન તો હે મારી મેલડી હવે તારો થઈને આને દેખાડી હું મેલડી અહીં બેઠી છે કે નથી બેઠી. અને તેથી મારી જોગમાં મેલડી કે મારા હાફાળ કિશોર મહારાજ, કિશોર મહારાજ મારા આંગણે જે મહેમાન આવે ને મહેમાનને તો મેલડી દર્શન આપું, પણ કદાચ કોઈ જોવા આવે ને એમ કે મેલડી ક્યાં છે તો એને મારા મહારાજ કાંઈ નથી કહેવાનું, ખાલી બાવડું થોપીને બહાર લઈ જા અને પછી કહેજે કે આકાશમાં નજર કરી જોઈ તારે મેલડી જોવી છે કે આકાશમાં નજર કર. કે પણ મારી આકાશમાં નજર કરીને મારે કરવાનું હું ગાંડા, તારે કાંઈ નથી કરવાનું, એને ખાલી એટલું કહી દેજે કે એકવાર આકાશમાં નજર કર. આ દિવસ છે ને એ તારોડિયા રાતે દેખાય, પણ મેલડી જોયું તો આકાશમાં નજર કર. ધોળા દીએ તારોડિયા દેખાડેલા હોય તો માનજે કે મારી મહાની મેલડીના સેવા, મેલડીના સેવા. આમાં આ ઉકા દાદાની મેલડી એટલે મેલડી બધી એક જ છે ભુવા. હા 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 એ ઉકા દાદાની કયો કે સતુભાઈની કયો કોઈ પણ કયો મેલડી એક જ છે બાપ. હા મને ખબર છે બાપા, મને ખબર છે. મેલડી 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 મારો બાપ, મેલડી તો દુનિયામાં એક ની એક જ છે મુનાભાઈ. મારા ઉકા દાદાના વ્યવહારમાં આવેલી આ તો કહેવાય કહેવાય મારા 52 પન્નાનો કાળીનો એકો મારી મેલડી કહેવાય. એક દી તારી જૂની જગ્યામાં મારા દાદા ઉકા મારી દેવી મારી મેલડી પાસે ઉભા રહી જાય. આજે માગો માગો મારી વસતી મારી ઉકા દાદાની મેલડી પાસે માગો. એ આજ માંગો ઈનો પાળી દઉં તો મને ઉકા દાદાનો વ્યવહાર મને મેલડી મેલડી દેવને હુનો થઈ જાય. ધર્મ મારી ઉકા દાદાની દેવી, દાદાની દેવી. આ તો કહેવાય મેલડીમાં જય હોય. કોઈને ઉકલે ના પણ બોલ્યા તે
તેડાવો મારી આઈના આગેવાન ખેતલાને વાસી બતાવે મારી આઈનો આગેવાન ખેતલો સોહન જોગણી 9 લાખ રોમડી વાળી ભલદાર ભેળિયા વાળીનો આઈનો આગેવાન આવ્યો છો પણ બાપ એવા મારા કારિયા કુળની માલપા મારી દેવ હર્ષદીનો જેને આગેવાન છે આપા ખેટલા અને ઈ આપાની હાજરી થઈ છે અને આપાને ક્યારનો બધા યુવાન મિત્રોનો બધાનો ભાવ છે કે આપા વીર ખેટલા બાપા આવે એટલે એનું હાલડું ગાજો ટ્રેન્ડિંગમાં માર્કેટમાં અત્યારે હાલે છે અને માર્કેટની માલ પર આપણનું હાલડું હાલે છે ને એ હાલડું ગાવું હોય ત્યારે અમારા હરેશભાઈ ટંકારા વાળા ગાયેલું હાલડું છે કેવું રે 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 અરે બાપ પિતા દારા શંકર દેવા દેવ રે 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 ધનરવતી ના ગણીએ તન નેણું માથે નીરજો આ ઓલ્યા નવકુલ નાગના અને દરે રે એ રામાજા અરે બાપ રમને વાલી રામ કરી સીતા ને વાલા રામ એ ઓલ્યા ભમરા ને વાલા મારા કાર્ય ના કરો ભાગલાની દેવી એ મારી કોયલા ડુંગર વાલી મારી હરસદી તને મારી બોલાવું મારા રાજા વીર વિક્રમની પૂજેલી મારી કોયલા ડુંગર વાલી હરસદી જાઓ મારી કાર્ય પરિવારની વસ્તી આજે હું મુના ભુવાની એક માતા હર્ષદી આવી છો એ વાંકાનીના દુઃખ જાળવે ત્યાં તમારી હર્ષદી આવું અને એકવાર મારી કાર્યની વસ્તી મારી હર્ષદીના પગમાં પડીને એમ કહે કે માં જોજે મારી અમે તો કાર્યની વસ્તી મારી હર્ષદી તારા નામ ઉપર જીવી છીએ અને તારા ભરોસા ડગલા માંડવીને મારી હર્ષદી બોલે જાઓ મારી કાર્યની વસ્તી દુનિયાની માલમાં મારું નામ લઈને ડગલા માંડો અને માર કરતો હવે પાણી કરી અને પી નો દાવતી દીધો મુનિયા ભુવાનો વ્યવહાર હર્ષદી નો હોય બા હર્ષદી નો હોય આમાં
મારા વાકા નેરના જુગ દાડવાની જેવી મારી હર્ષદી તન બોલાવું તન મનાવું મારી તન વાલા વાલા રે હર્ષદી વાલા લાગ્યા એક જે બની જાય મારો મુનિયા ભુવાનો વાલાનો વિહામો બને એક જે ઓલી વાકા નેરની જગ્યાની માલિકા મારા કારિયાનો વાલાનો વિહામો બને મારી હર્ષદી બની જાય અમારે માતાજીની હાજરી છે ત્યારે અમારે જયપાલસિંહ ભુવા નાગણીસિંહ માના ભુવાએ પધારે છે એમને તાળીના નાદથી બતાવશું આપણે આવો ભુવાજી આવો જય નાગણીસિંહ મારી હર્ષદી ચાલ્યું બાવડું હા અશોકભાઈ બારૈયા બાપુ માં ભલે મળી ભલો મારી કોયલા ડુંગરની હર્ષદી દેવ ભલો હા અશોકભાઈ બારૈયા હા બાપુ મારી કોયલાની કાળી નાગણી કહેવાય મારી જોગ માયા મારી કારિયાની હર્ષદી દેવ દુઃખ પડે વહમી વેળા પડે મને કારિયાની વસ્તી મને હર્ષદીને ટકોર કરી અને એક દીજો વાંકાની બજારની માલપા એ મારા કાર્યનો વાલો વિહામો નો બને તો મુનિયા ભુવાનો વ્યવહાર નો હોય બા માને પોઈલાનો ડુંગર વાલો માને પોઈલાનો ડુંગર વાલો માને પોઈલાનો ડુંગર વાલો માને પોઈલાનો ડુંગર વાલો
આ જેવી તેવી વસ્તુ નથી. 18 મણની હાકળ છે. એકવાર તાળી તો પડો, તાળી તો પડો. મારી હર્ષદી દેવની તાળી પડો. આ મારા કાર્યનું માવતર હે, માવતર હે. હરસતી રમવા આવ્યા, મારી હરસતી રમવા આવે માં. હરસદી રમવા આવ્યા, મારી હરસદી રમવા આવ્યા. આવે 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 મારી વાંકાનેરના પાદરથી મારી બુદ્ધિવાળી મેલડી. મારી વાંકાનેરના દુઃખ જાણવાની દેવી મારા મુનિયા ભુવાનો વ્યવહાર મારી બુદ્ધિવાળી મેલડી. મારી જોજે જોજે મારી જાયું બાવડું મારા મુના ભુવાનું મારી ગુંજવાળી મેલડી દેવ મુકેશના. મારી તને ટકોરો કરાય નહીં, મારી ખારા કરડિયાની કાળી નાગની મારી ગુંજીવાળી માં. એ મારી તને હાલ કેવાના વધારો હોય નહીં, મારી ગુંજીવાળી રા 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 રા. મારી એક દી હાલ કેતા મારી બુદ્ધિ વાળી મેલડી મારી હવા બેહની લાગણી. એ મારી એક દી ઓલી વાંકાનેરની બજારમાં મારી હવા વેચની કાળી લાગણી મેલડી બને બને. મારી ઓછી મૂડીનો ભાગ્યો મારા ઘડી ઘડીનો વાલો વિહામો મને મારી બુદ્ધિવાળી મેલડી. મારા લઠડા માણાનો ટેકો મારા ભૂખ્યા માણાનું ભાંડું બને મારી બુદ્ધિવાળી મેલડી.
કાકડે રમે મારી કાકડે રમે ગુંજવાળી મેલડી કાકડે રમે બા એ મારી કાકડે રમે 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 બા એ કાકડે રમે મારી કાકડે રમે ગુંજવાળી મેલડી કાકડે રમે આ મેલડી છે આ મારી ગુંજીવાળી મેલડી મારી વાંકાનેરના જુગ જાળવાની દેવ છે ભલામણા કદા મારો મુનિયો ભુવા હાઈ નહીં પણ દુનિયાની માલિપા ગમે ના જાણે કદા મારી મેલડીના નામનો કાકડો કરે અને ઉના ઉના કાકડા કદાચ જો શરીરે અડાડે એ અંગમાં એક રૂવાડું હળગવા દઉં ને તેથી તો હું ગુંદી વાળી મેલડી નો હોય મેલડી નો હોય આ મેલડી આ મેલડી રગાનાયા મે આજ મોરી માં આહીરા આબાદ આહીર કુળ અવની હમીર નહોતો હયાત પછી દેવકી જીનો દીકરો હોતો કંસના હાથે કપાદો પણ બાપ મારી જોગમાં હર્ષદીને યાદ કર્યા માં મેલડીને યાદ કર્યા હવે મારી જગાત નાકા વાળી ખોડિયાને બોલાવી છો બાપ એ ક્યાં ગઈ મારી વાંકા નેરના પાદરમાં બેઠેલી મારી જગાત નાકા વાળી ખોડિયા મારી મોરબી જગાત નાકાની દેવ કહેવાય મારી ખોડિયાર એ મારી તને ઓશિયાળો ટકોરો મારી ખોડિયાર દેવથી જ મારી જોવાય ના ઓશિયાળો ટકોરો નો હોય મારી જગાત નાકા વાળી ખોડિયાર ને કદા મોરબીના જગાત નાકે હું મુનિયા ભુવનો વ્યવહાર કે ખોડિયાર માતા બેઠી છું ભલામણા આહીર એ દુનિયાની માલપા કોઈ લાગ્યો લાગ માને કોઈ ભાગ્યો ભાગ માંગે અને એક દી મોરબીના જગાત નાકે બેઠેલી ખોડિયાર કે જાધા મારા મુનિયા એ તારી હમે કોઈ લાગ્યો લાગ મને પણ ખોડિયારને ટકોરો કર અને રાજના બારના ટકોરે કરીને ભલામણા બારના ટકોરે ભામાં ભાજુ ન પાડું તેથી તો મોરબીના જગાત નાકે મુનિયાની ખોડિયા નો હોય બા હવે મળી જાહો
ભલો મારી આ ખોડિયાર, ભલો મારી મોરબીના એ મારા 12 બીજના ધણી રીંદવા પીરને યાદ કરવો આવે, પણ કેવી રીતે આવે? રમા રણુદાના ધણી તમે પોકરણ ગઢના પી અરજી સાંભળતા વેલા આવજો, હે મારા વીર મદે ના છોવી. રામા કહું કે રામદેવ વળી, હીરા કહું કે રામા કહું કે રામા કહું કે રામદેવ વળી, હીરા કહું કે જે જે નર ને અમારા રામા પીર ભેટિયા એ નર રે થઈ ગયા નિયા. પણ આજ જામનગરની ધીંગી ધરતી ઉપર મારા દાના મામાના પટાંગણમાં મારો હિન્દુઓ પીર આવે, પણ કઈ રીતે આવતા છે ભાઈ? એ આવે રામા પીર બાપા, આવે રામા પીર, એ લીલા પીલા ને દાવાલો આવે રામા પીર. લીલા લીલા તારા નેદા ફરુકે, એ દર્શન દેવા આવો રે અમારા રણુદાન પીર રામદેવ. દર્શન આપે રે મારા રણુ જાના રામદેવ. ઘોડલીઓ મગવાઈ દે આમાં મને, ઘોડલીઓ મગવાઈ દે. અરે ઘોડે સડીને રમવા જાઉં, અરે ઘોડે સડીને રમવા જાઉં, ઘોડલીઓ મગવાઈ દે, મગવાઈ દે. અરે ઘોડલીઓ મગવાઈ દે આમાં મને, ઘોડલીઓ મગવાઈ દે.
ભલાઈ ભલાઈ બાપ ભલો મારા કણકોટ વાળા મામા ભલો ભલો હે મામા આવજો તમે હમા એ પછી વેલી કરવા કણકોટ વાળા મામા વાર એ આવજો એ મારા ખીજડા વાળા મામા દે અરે રે યાદ બોલાવે બોલાવે તમારા બાળકો એ મામા દેવ ધોળા વસ્ત્ર જેદી મામા ધારણ કરી એ વળી રાતે નીકળતા મામા જોને બાર પણ જેના ગળામાં હોય મારા કણકોટ વાળા મામા ગુલાબના હાર હાર અરે રે એવા યાદ મેં તો જામનગરમાં જોયા ઈ મામા સરકાર એ મારી જામનગરની બજારની માલપા મારા કણકોટ વાળા મામા મહેમાન બન્યા છે ભાઈઓ એ દુનિયાની માલપા માણા આવે બધા લખેલું વાંચે હો માણા આવે લખેલું વાંચે પણ કણકોટના જુગ જાળવેથી આજ મારા મુનિયા ભુવાના મામા આવે માણાના પેટમાં પડેલી વાત ભાખી ન દઉં ને તેથી તો કણકોટના પાદરમાં હું મોજીલો મામો ન હોય અને ઈ મામા આવ્યો ચાલો થઈ જાય મામા દેવના નામ ઉપર હું સાથ ભાવે બેનો બધાને ભાવથી અને તાળીનો તાળ થોડી વાર આપજો મામા રમેશે ત્યારે શું કે બાપ એ કણકોટ વાલા મામા કણકોટ વાલા એ મોજીલા મામા મારા કણકોટ વાલાયા કણકોટ વાળા મામા કણકોટ વાળાયા મોજીલા મામા મારા કણકોટ વાળાયા કણકોટ વાલા મામા મોજ કરાવે યાર કણકોટ વાલા મામા મોજ કરાવે યાર सजा दो घर गुलशन सा मेरे सरकार आए आहिर आहिर ये सजा दो घर गुलशन सा मेरे सरकार आए लगे कुटिया भी दुल्हन सी या लगे कुटिया भी दुल्हन सी मेरे सरकार
અમારા રામભાઈ આહિર કંડોરિયા હા એમના તરફથી અહીંયા અમારા બધાય રાવળદેવને 2001 રૂપિયા રાવળદેવને પેરવણી કર્યો છે. વધાવો ભાઈ તાળીના નાથથી જોરદાર મારી ટીમને પેરવણી કર્યો છે મારો બાપ. હા ભલે ઝૂંપડામાં અમે જીવીએ પેરીએ ચીથરિયા પણ ઝૂકીને નથી અમે જીવતા ઓલ્યા યડી ખમય અમે જો ને આહી પણ બાપ એ મારા કદાચ મારા કણકોટના ઝૂક જાળવે કદાચ મારા મોજીલા મામા બેઠા છે. એ મારા મુનિયા ભુવાનો જેને વ્યવહાર કહેવાયો લાંબી આંગળી કદાચ કોઈ સામે કરે જો દુખિયાનો દુઃખનો પિયાલો ન કરી નાખું ને તેથી તો મને કણકોટના ઝાડવા મને મામાને ખૂના હોય અને ઈ મારી મોજની સરકાર આવ્યો છે. મામાદેવને માથે જેનો હાથ પડી જાય ને એકવાર મામાદેવનો જેની માથે હાથ પડી જાય ને જો ભાવની ભૂખ નો ભાંગી જાય ને તેથી તો કણકોટ વાળા હું મામો ન હોય.